હેલો વિદ્યાર્થી મિત્રો, તો જીપીએસસી સિવિલમાં જે નોન ટેકનિકલનો સબ્જેક્ટ આવે છે એમાં આપણે અમુક આજે ક્વેશ્ચન જોઈશું અને નોન ટેકનિકલ સિલેબસ જે છે એમાં કેવા ક્વેશ્ચન આવી શકે છે ને અને એક ક્વેશ્ચન પરથી આપણે બીજા 2 થી 3 ક્વેશ્ચન અને વધુ ઇન્ફોર્મેશન તમને કેવી રીતે આપી શકીએ એના પર આજનો આ વિડીયો રહેશે. તો આ વિડીયોને છે ને પૂરેપૂરો જોજો, કેમ કે આમાં ઘણા બધા ક્વેશ્ચન છે અને ઘણા મિક્સ ક્વેશ્ચન છે બધા સબ્જેક્ટ્સમાંથી, જે ઇતિહાસ છે, ભૂગોળ છે, બંધારણ છે, કલ્ચર છે, આ બધામાંથી મિક્સ કરીને આપણે ક્વેશ્ચન લીધેલા છે. થોડાક મેથ્સના પણ ક્વેશ્ચન હશે કદાચ. તો આ બધા ક્વેશ્ચનમાંથી તમને કેવી રીતે પૂછાઈ શકે છે એનો આઈડિયા આવી શકશે કે ક્વેશ્ચન કેવી રીતે બની શકે છે તમારી માટે, કેમ કે જીપીએસસી શું કરે છે, સેમ જ ક્વેશ્ચનમાંથી અલગ અલગ ક્વેશ્ચન્સ બનાવે છે. તો આજનો વિડીયો શરૂ કરીએ છીએ. તો સૌથી પહેલો ક્વેશ્ચન જે આપણી પાસે છે એ શું છે? કાશ્મીરમાં કનિષ્કના શાસન દરમિયાન યોજાયેલી બૌદ્ધ પરિષદની અધ્યક્ષતા કોણે કરી હતી? હવે આમાંથી એક ક્વેશ્ચન કેવી રીતે, આ તો એક તમારી પાસે ફેક્ટ આવી ગયું બરાબર, કે કાશ્મીરમાં કનિષ્કના શાસન દરમિયાન યોજાયેલી બૌદ્ધ પરિષદની અધ્યક્ષતા વસુમિત્રએ કરેલી હતી. પણ કાશ્મીરમાં જે તમને ક્વેશ્ચન શું પૂછે છે કે કનિષ્કના શાસન દરમિયાન જે બૌદ્ધ પરિષદ યોજાઈ હતી એ કઈ જગ્યા પર યોજાઈ હતી? તો એ કાશ્મીરમાં યોજાઈ હતી બરાબર. હવે ટોટલ 4 બૌદ્ધ પરિષદો હતી, ટોટલ 4 બૌદ્ધ પરિષદો હતી. એમાંથી સૌ પ્રથમ જે યોજાઈ હતી એ અજાતશત્રુના સમયમાં યોજાઈ હતી. કોના સમયમાં? અજાતશત્રુ. એ કયા વંશના હતા? તો હર્યક વંશના હતા અજાતશત્રુના સમયમાં. બીજી બૌદ્ધ પરિષદ જે હતી એ કાલાશોકના સમયમાં, શિશુનાગ વંશનો કાલાશોકના સમયમાં યોજાઈ હતી, જે વૈશાલીમાં યોજાઈ હતી. ક્યાં? વૈશાલી. તો આ સ્થળ પણ તમને આ પૂછે છે. બૌદ્ધ પરિષદો જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ટોટલ 4 બૌદ્ધ પરિષદો હતી. હવે આમાં પૂછે કાશ્મીરમાં કયા વર્ષમાં જે છે યોજાઈ હતી? તો ઈસવીસન 78 આવશે. કનિષ્કનો સમય કયો હતો? ઈસવીસન 78ના સમયમાં જે છે આ બૌદ્ધ પરિષદ ચોથી યોજાઈ હતી કનિષ્કના સમયમાં. પૂછાઈ શકે કનિષ્ક કયા વંશનો શાસક હતો? એ પણ ક્વેશ્ચન આવેલો છે પાછળમાં. તો એક કુષાણ વંશનો શાસક હતો. કયું હતું? કુષાણ વંશ. ઓકે. બીજું, ત્રીજી બૌદ્ધ પરિષદ ક્યાં યોજાઈ હતી? તો ત્રીજી બૌદ્ધ પરિષદ જે હતી એ કોના સમયમાં યોજાઈ હતી? તો એ હતું પાટલીપુત્રમાં યોજાઈ હતી ને અશોકના સમયમાં. અશોક. ક્યાં? પાટલીપુત્ર. અને ચોથી તો આપણે જોઈ ક્યાં? કાશ્મીરમાં કનિષ્કના સમયે અને વસુમિત્ર એના અધ્યક્ષ હતા. તો આવા ક્વેશ્ચન તમને પૂછી શકે છે. તો આમાંથી એક ક્વેશ્ચનમાંથી આપણે લગભગ 4 થી 5 ક્વેશ્ચન બનાવ્યા છે. તો આ ઇમ્પોર્ટન્ટ છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે આ પોઈન્ટ. તો આને યાદ રાખજો. બૌદ્ધ પરિષદો, 4 બૌદ્ધ પરિષદો ઘણી બધી એક્ઝામમાં પૂછેલી છે. તો પહેલી અજાતશત્રુ હર્યક વંશના સમયમાં ઈસવીસન પૂર્વે 483 કદાચ પૂછી શકે એટલા માટે તમને કહી દઉં છું. પછી કાલાશોકના સમયમાં એના 100 વર્ષ પછી એટલે કે ઈસવીસન પૂર્વે 383. અશોકના સમયમાં લગભગ ઈસવીસન પૂર્વેનો સમયગાળો છે 251ની આજુબાજુનો સમયગાળો હોઈ શકે છે. અને જે છે ઈસવીસન 78માં કુષાણ વંશના શાસક કનિષ્કમાં કાશ્મીરમાં યોજાઈ હતી. તો 4 બૌદ્ધ પરિષદો તમારી માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો આવી રીતે તમારે તમારા નોન ટેકનિકલ સબ્જેક્ટ્સને વાંચવા જોશે. નેક્સ્ટ ક્વેશ્ચન પર જે છે, નીચેના આપેલા કયા સત્યાગ્રહથી વલ્લભભાઈ પટેલ સરદાર તરીકે ભારતમાં જાણીતા થયા? તો આમાં 4 સત્યાગ્રહો છે, એમાંથી બારડોલી સત્યાગ્રહ. તો ફેક્ટ્સ આપણી પાસે આવી ગયો છે, બારડોલી સત્યાગ્રહ. પણ અહીંયાથી ક્વેશ્ચન શું પૂછાઈ શકે છે કે બારડોલી સત્યાગ્રહ કયા વર્ષોમાં થયો હતો? તો આવો ક્વેશ્ચન પણ આવે તો બારડોલી સત્યાગ્રહનું વર્ષ આ પૂછાયેલું છે. 1928માં જે છે બારડોલી સત્યાગ્રહ થયો હતો. પછી બોરસદ સત્યાગ્રહ પૂછે છે. બોરસદ સત્યાગ્રહ તો 1923માં. ધરાસણા સત્યાગ્રહ પૂછે છે. તો લગભગ એનો સમયગાળો 1930ની આજુબાજુનો છે. ધરાસણાનો એક્ઝેક્ટ સમય નથી પૂછેલો કોઈ દિવસ, પણ આ સમયગાળો એનો આવે છે. નાગપુર ઝંડા સત્યાગ્રહ 1932ની આસપાસની આ ઘટના છે. તો આવી રીતે તમને આ વર્ષમાં પણ જોડકામાં પૂછી શકે છે. પછી સરદાર વલ્લભભાઈ પટેલ સરદાર તરીકે જાણીતા થયા શામાં? તો નાગપુર બારડોલી સત્યાગ્રહ દરમિયાન 1928માં. આનો ફેક્ટ છે. અને આ વર્ષો તમને જોડોમાં પૂછે છે, તો યાદ રાખવું પડશે આ વર્ષ તમને. સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ ક્યાં થયો હતો એ પણ પૂછાયેલું છે. નડિયાદમાં થયો હતો બરાબર. 1931નું જે અધિવેશન હતું એ કરાચીમાં ભરાયું હતું. કરાચી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું અધિવેશન જે હતું એ કરાચીમાં ભરાયું હતું. ત્યાંના એ અધ્યક્ષ પણ રહ્યા હતા. એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કરાચી અધિવેશન, એટલા માટે પણ એ પૂછે છે. તો આવા બધા ફેક્ટ્સ તમારે ઇતિહાસમાંથી યાદ રાખવા પડશે. નેક્સ્ટ ક્વેશ્ચન પર જે છે, તરતા ટાપુઓ એટલે કે ફ્લોટિંગ આઇલેન્ડ એ ભારતના કયા સરોવરની વિશિષ્ટ લક્ષણ છે? હવે આ ક્વેશ્ચન જે છે એ ભૂગોળનો છે.
પણ અહીંયાથી કેવી રીતે ક્વેશ્ચન પૂછાઈ શકે કે તરતા ટાપુઓનો જે સમૂહ છે જેને કે લોકટક સરોવર તરીકે ઓળખાય છે, આવો ક્વેશ્ચન પૂછી શકે છે. આવું પણ પૂછી શકે છે કે લોકટક સરોવર જે છે એ ક્યાં આવેલું છે, કે તરતા ટાપુઓનું સરોવર ક્યાં આવેલું છે, તો એ આવેલું છે મણિપુરમાં. મણિપુરમાં હમણાં ઘણી બધી હિંસાઓ થઈ રહી છે, તો એના રિલેટેડ ક્વેશ્ચન કરીને પણ તમને અહીંયા પૂછી શકે છે કે લોકટક સરોવર ક્યાં આવેલું છે. હવે અહીંયા બે સરોવર છે, એક પુષ્કર સરોવર જે ક્યાં આવેલું છે, રાજસ્થાનમાં આવેલું છે, અને બીજું ચિલ્કા એ ક્યાં આવેલું છે, ઓડિશામાં. આવા ક્વેશ્ચન પૂછાયેલા છે, જોડકા જોડોમાં ક્વેશ્ચન પૂછાયેલા છે, એટલા માટે હું તમને કરાવી રહ્યો છું કે જોડકા જોડોમાં આવા ક્વેશ્ચન તમને ઘણી બધી વખત પૂછી શકે છે, તો તમારે આને યાદ રાખવું પડશે. નેક્સ્ટ ક્વેશ્ચન પર જે છે મૂળભૂત ફરજો સંકલ્પના કયા દેશના સંવિધાન પરથી લેવામાં આવેલી છે. બંધારણનો ક્વેશ્ચન છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. આમાંથી તમને પૂછે છે મૂળભૂત અધિકારો, મૂળભૂત ફરજો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બધા જ પૂછે છે. તો મૂળભૂત ફરજો જે છે એ રશિયાના બંધારણમાં પૂછે છે. રશિયાની જગ્યા પર તમને યુએસએસઆર પણ આપે તો ગભરાવાની જરૂર નથી. યુએસએસઆર પણ એ રશિયા જ હતું એ સમય પર. ઓકે, તો યુએસએસઆર આપે તો પણ આવે. કદાચ ક્વેશ્ચન ફેરવીને પૂછે તો યાદ રાખજો, રશિયા યુએસએસઆર સેમ જ છે, અને મૂળભૂત ફરજો આપણે રશિયામાંથી લીધી. તો હવે અહીંયા નામ આપ્યું છે અમેરિકા. તો અમેરિકામાંથી આપણે શું લીધું હતું, મૂળભૂત અધિકારો. મૂળભૂત અધિકારો, બરાબર. મૂળભૂત અધિકારો કયું, ભાગ 3 મૂળભૂત અધિકારો જે ક્યાંથી લીધા હતા, અમેરિકામાંથી. પછી એક આવે છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આ પણ પૂછે તમને. તો આ ક્યાંથી લીધેલા આપણે, આ લીધા હતા આપણે આયર્લેન્ડમાંથી. બરાબર. ભાગ 3, ભાગ 4 મૂળભૂત ફરજો ભાગ 4A. આવી રીતે પણ તમને પૂછી શકે છે જોડકાઓમાં, તો આ પણ તમારે યાદ રાખવાનું છે. ઓસ્ટ્રેલિયા જે છે અને બ્રિટન જે છે એમાંથી બહુ ઇમ્પોર્ટન્ટ નથી, પણ ઓસ્ટ્રેલિયામાંથી કદાચ તમને ક્વેશ્ચન પૂછી શકે છે કે આમુખનો જે સ્ત્રોત છે, આ પૂછાયો તો આમુખની ભાષાનો સ્ત્રોત. આમુખની ભાષા કે ભાષા, આમુખની ભાષા કે તો યુએસએ આવશે, પણ આમુખના ભાષાનો સ્ત્રોત કે છે. આમુખની ભાષાનો સ્ત્રોત તો એ શું આવશે, એ આવશે ઓસ્ટ્રેલિયામાંથી. યાદ રાખજો, આ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છે. ભારતમાં ચૂંટણીના સંદર્ભમાં નીચેનામાંથી કયું વીવીપેટનું સાચું પૂર્ણ નામ. વીવીપીએટી, આપણે જે ઇલેક્શન થાય છે હમણાં મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ઇલેક્શન છે, તો કદાચ આવો ક્વેશ્ચન તમને પૂછાઈ શકે કે જ્યારે તમારી એક્ઝામ છે એપ્રિલમાં, ત્યારે કોઈ સ્ટેટનું ઇલેક્શન હોય તો એ ક્વેશ્ચન તમને આવી શકે. તો વીવીપેટનું પૂરું નામ શું છે, વોટર વેરીફાયેબલ પેપર ઓડિટ ટ્રેલ. એટલે કે તમે મત આપો એના પછી એક પેપર નીકળે છે, ત્યાં તમને દેખાય કે તમે મત કોને આપ્યો છે, તો એનું ફૂલ ફોર્મ પૂછેલું છે. હવે અહીંયા ચૂંટણી પંચ પૂછે તમને, ચૂંટણી પંચ, તો એનો અનુચ્છેદ તમને પૂછે છે. ચૂંટણી પંચનો અનુચ્છેદ શું આવે, ચૂંટણી પંચનો અનુચ્છેદ આવશે અનુચ્છેદ નંબર 324. અનુચ્છેદ નંબર 324 ચૂંટણી પંચનો અનુચ્છેદ. તો આ રીતે તમારે દરેક ક્વેશ્ચનને જોવાનું છે કે એક ક્વેશ્ચનમાંથી 3 થી 4 ફેક્ટ્સ આપણે કેવી રીતે કાઢી શકીએ. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ. તાજેતરમાં, એટલે કે આ આવ્યું તમારું કરંટ અફેર્સ. તાજેતરમાં 7મી ભારત ફ્રાન્સ જોઈન્ટ મિલિટરી કવાયત શક્તિ અને એક્સરસાઇઝ શક્તિ કે છે, એક શક્તિ નથી પણ એક્સરસાઇઝ શક્તિ 2024 ક્યાં યોજાઈ, તો એ યોજાઈ મેઘાલયમાં. આપણી પાસે ફેક્ટ ખબર પડી ગયું કે મેઘાલયમાં યોજાઈ 2024માં એક્સરસાઇઝ શક્તિ. હવે પૂછી શકે કે એક્સરસાઇઝ શક્તિ જે છે ભારત કયા દેશ સાથે કરે છે, તો ભારત કોની સાથે કરે છે, ફ્રાન્સ સાથે. ભારત અને ફ્રાન્સ એક્સરસાઇઝ શક્તિ. કેમ કે હમણાં જ જે ફ્રાન્સના વડાપ્રધાન જે છે, ફ્રાન્સના વડાપ્રધાન આવેલા હતા ક્યાં, પેટ્રો સાન્ચેઝ ક્યાં આવેલા હતા, એ ભારત વડોદરામાં આવેલા હતા. એટલા માટે આ ક્વેશ્ચન તમારી માટે કરંટ અફેર્સમાં આવ્યો. આવો જ ક્વેશ્ચન તમારી એક્ઝામમાં પણ પૂછાઈ શકે છે કે ફ્રાન્સના વડાપ્રધાન જે ભારતની મુલાકાતે આવેલા, એમનું નામ શું છે, તો એ પરથી શક્તિ એક્સરસાઇઝ જે છે ઇમ્પોર્ટન્ટ બને છે તમારી માટે, જે યોજાઈ હતી મેઘાલયમાં. આ સારો ક્વેશ્ચન છે. તો આવો ક્વેશ્ચન તમને અલગ ફેરવીને પણ પૂછી શકે છે. આસામના ગુવાહાટીમાં કામાખ્યા દેવી મંદિરમાં ચોમાસામાં કયો વાર્ષિક મેળો યોજાય છે. આ થયો ક્વેશ્ચન તમારો કલ્ચરનો. અહીંયાથી આપણને ફેક્ટ શું જાણવા મળે છે, ચલો ખબર પડી ગઈ. તમને ક્વેશ્ચન પૂછી શકે કે કામાખ્યા દેવીનું મંદિર ક્યાં આવેલું છે, તો એ ક્યાં આવેલું છે, આસામના ગુવાહાટીમાં. આ એક ફેક્ટ ખબર પડી ગઈ. પછી આસામમાં જ બીજા જે મેળાઓ છે, માદ બિહુ, બોગાલી બિહુ,
જે છે નાચ છે, આ કયા છે ડાન્સ છે, જે કે આપણે કહેવાય નૃત્ય, એ નૃત્ય છે ક્યાં થાય છે તો એ આસામમાં થાય છે. અને પૂછાય અંબુબાચીનો મેળો ક્યાં ભરાય છે તો એ પણ ક્યાં આવે આસામના ગુવાહાટીમાં. કામાખ્યા દેવી મંદિર ક્યાં આવેલું છે તો આસામના ગુવાહાટીમાં. તો આવા 4-5 ફેક્ટ્સ તમને અહીંયાથી ખબર પડી જાય. માજુલી જે મહોત્સવ છે માજુલી એ પણ ક્યાં છે મણિપુરમાં. ક્યાં આવેલું છે મણિપુરમાં માજુલી. ઓકે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ. સુરત શહેર બીજા કયા નામથી ઓળખાય છે? સુરત શહેર બીજા કયા નામથી ઓળખાય છે? કલ્ચરનો ભૂગોળનો ક્વેશ્ચન છે. તો સુરતને બીજા સૂર્યપુર નામથી ઓળખાય છે, સૂર્યપુર. બરાબર. હવે અહીંયા તમને ક્વેશ્ચન પૂછે સુરત કઈ નદીના કિનારે આવેલું છે તો એ તાપી નદી આવે. બરાબર, તાપી નદી. હવે પૂછે કે તાપી નદીનું બીજું નામ શું છે તો એ સૂર્યપુત્રી. સૂર્યપુત્રી. તો તમને આવી રીતે ક્વેશ્ચન પણ પૂછી શકે છે. આ ક્વેશ્ચન તો બીજી કોઈ એક્ઝામમાં પૂછાશે, પણ તમારી એક્ઝામમાં આ જ ક્વેશ્ચનને કદાચ ફેરવીને આવી રીતે પૂછી શકે કે સુરત કઈ નદીના કિનારે આવેલું છે? તાપી. તાપી નદીનું બીજું નામ શું છે કે નીચેનામાંથી 4માંથી ઓપ્શન્સ આપે તો સૂર્યપુત્રી એ તાપી નદીનું બીજું નામ છે. બંધારણનો કયો અનુચ્છેદ ચૂંટણી પંચને અન્ય બાબતોની સાથે સંસદ અને રાજ્ય વિધાનસભાની ચૂંટણી કરવાનો આદેશ આપે છે? તો અનુચ્છેદ નંબર 324. આપણે પહેલા જ જોયા આના પહેલા ચૂંટણી પંચ વિશે. અનુચ્છેદ નંબર 324 જે છે ચૂંટણી પંચ. ચૂંટણી પંચમાં ચૂંટણી પંચ કેટલા સભ્યોનું બનેલું છે આવું પણ તમને પૂછી શકે. તો ચૂંટણી પંચ જે છે એક અધ્યક્ષ છે એમાં અને 2 અન્ય ચૂંટણી કમિશનર. અન્ય ચૂંટણી કમિશનર, એક અધ્યક્ષ અને 2 બીજા અન્ય ચૂંટણી કમિશનર. તો 3 સભ્યોનું જે છે ચૂંટણી પંચ બનેલું છે એવો પણ ક્વેશ્ચન બની શકે. ચૂંટણી પંચ કેટલા એવું પણ પૂછે કે અધ્યક્ષ ઉપરાંત કેટલા સભ્યો આવે તો 2 સભ્યો અધ્યક્ષ ઉપરાંત, અને અધ્યક્ષ સાથે કે છે ટોટલ 3 સભ્યો આવશે. અનુચ્છેદ નંબર 324. હવે અહીંયા એક અનુચ્છેદ આપેલો છે 124. તો એ શું છે? સુપ્રીમ કોર્ટ માટે છે. ભારતમાં જે સુપ્રીમ કોર્ટ આવેલી છે આપણી ક્યાં આવેલી છે? દિલ્હી ખાતે. સુપ્રીમ કોર્ટનો અનુચ્છેદ જે છે અનુચ્છેદ નંબર 124. હવે અહીંયા અનુચ્છેદ નંબર 24 આપેલો છે જે ઘણી બધી એક્ઝામમાં પૂછાય છે. તો કારખાનામાં બાળકોને મજૂરી પર પ્રતિબંધ. અનુચ્છેદ નંબર 24. કારખાના અને વગેરે જગ્યા હોય જ્યાં બાળકોને જે કામ કરાવવામાં આવે છે, 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને જે કામ કરવામાં આવે છે એના પર પ્રતિબંધ લાગતો જે અનુચ્છેદ છે બંધારણમાં એ અનુચ્છેદ છે અનુચ્છેદ નંબર 24. પછી એક અનુચ્છેદ નંબર 23 જે ઘણી બધી એક્ઝામમાં પૂછાય છે. મનુષ્ય વેપાર પર પ્રતિબંધ, એટલે કે મનુષ્યનો જે વેપાર કરે છે, વેટ પ્રથા જે છે એ અનુચ્છેદ નંબર 23માં આવે છે. બરાબર. તો આવી રીતે તમારે એક ક્વેશ્ચનમાંથી 4-5 ક્વેશ્ચન્સ બનાવવાનો ટ્રાય કરવાનો છે. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ભારતનો સૌથી લાંબો કેબલ સ્ટેડ બ્રિજ સુદર્શન સેતુ કયા રાજ્યમાં આવેલું છે? તો આપણા ગુજરાતમાં જ આવેલું છે, પણ ગુજરાતમાં કઈ જગ્યાએ? આવી રીતે તમને પૂછી નાખે કે સુદર્શન સેતુ જે છે કેબલ સ્ટેડ બ્રિજ સુદર્શન સેતુ એ ગુજરાતના કયા રાજ્યમાં આવેલો છે એવું પૂછાય તો ક્યાં આવેલું છે? એ આવેલું છે આપણા દ્વારકામાં આવેલું છે. ક્યાં આવેલું છે? દેવભૂમિ દ્વારકામાં આવેલો છે આ કેબલ સ્ટેડ બ્રિજ. હવે આવું પૂછી શકે કે ભારતનો સૌથી લાંબો કેબલ સ્ટેડ બ્રિજનું નામ શું? તો એ શું આવશે? સુદર્શન સેતુ જે ક્યાં છે? ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં. આવો ક્વેશ્ચન પણ તમને પૂછી શકે છે. મહારાષ્ટ્ર અહીંયા દેખાય છે. મહારાષ્ટ્રની તમને જે વિધાનસભાની ચૂંટણી હમણાં ચાલી રહી છે એના વિશે ક્વેશ્ચન પૂછી શકે છે. ડેફિનેટલી આવી શકે છે. એની કેટલી સીટ્સ છે? તો એ લગભગ 288 સીટ્સ આવેલી છે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં. જમ્મુ કાશ્મીરમાં હમણાં ચૂંટણીઓ ગઈ. જમ્મુ કાશ્મીરની ચૂંટણી લગભગ 97 સીટો, શ્યોર નથી પણ લગભગ 99% 97 સીટ છે જમ્મુ કાશ્મીરના જે છે વિધાનસભાના ઇલેક્શન થયા છે એનામાં. સિક્કિમ માટે એક ફેક્ટ્સ કહું તો સિક્કિમમાં જે 100 નંબરનું જે એરપોર્ટ હતું આપણું 100 નંબરનું એરપોર્ટ પેક્યોંગ એરપોર્ટ એ જે છે સિક્કિમમાં આવેલું છે. ભારતનું સૌ પ્રથમ રાજ્ય જે જૈવિક ખેતી માટે જાણીતું છે, જૈવિક ખેતી એ પણ કોણ? સિક્કિમ. તો આવી રીતે તમારે ફેક્ટ્સ જાણવાનો ટ્રાય કરવાનો છે. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ. ભારતમાં સૌથી લાંબો મુખ્ય ભૂમિ દરિયા કિનારો. એવરગ્રીન ક્વેશ્ચન ઘણી બધી એક્ઝામમાં પૂછાઈ ગયો અને હજુ પણ ચાલુ જ છે પૂછાવાનો. જિયોગ્રાફીનો ક્વેશ્ચન છે એટલે કે તમારા ભૂગોળનો ક્વેશ્ચન છે. અને કેમ છે ઇમ્પોર્ટન્ટ? કેમ કે ગુજરાત છે. હવે અહીંયાથી તમને ક્વેશ્ચન પૂછે કે ગુજરાતનો દરિયા કિનારો કેટલા કિલોમીટર લાંબો છે? તો એ કેટલો આવે? 1600 કિલોમીટર. કેટલો આવશે? 1600 કિલોમીટર. ભારતનો દરિયા કિનારો કેટલો છે? તો આવશે 6100 કિલોમીટર. પણ અંદમાન નિકોબારને ઘણી બધા જે આપણા જે ટાપુઓને બધાને કવર કરી લઈએ તો એ આવે છે લગભગ 7516 કિલોમીટરનો.
દરિયા કિનારો ભારતનો, આ છે ગુજરાતનો દરિયા કિનારો સૌથી હાઈએસ્ટ. બીજા નંબર પર પૂછે તો બીજા નંબર પર આવે છે આંધ્રપ્રદેશ. કોણ આવે છે? આંધ્રપ્રદેશને જે છે બીજા નંબરનો સૌથી લાંબો દરિયા કિનારો ભારતમાં આવેલો છે. સૌથી પહેલો ગુજરાત, બીજું આંધ્રપ્રદેશ. ભારતનો પૂછે તો 6100 કિલોમીટર અને કુલ ભૂમિ સ્વરૂપમાં પૂછે તો 7516 કિલોમીટરનો દરિયા કિનારો આપણને આવેલો છે ભારતને. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. કચ્છમાં આવેલું સુરકોટડા હવે શાની માટે જાણીતું છે? તો સિંધુ ખીણ સંસ્કૃતિ માટેના અવશેષો માટે જાણીતું છે. તો સુરકોટડા તમને પૂછી શકે કદાચ કે સુરકોટડા જે છે ક્યાં આવેલું છે? તો એ કચ્છમાં. પણ કચ્છમાં પણ કઈ જગ્યા પર? તો એ રાપરમાં આવેલું છે. ક્યાં છે? કચ્છના રાપરમાં આવેલું છે. એ રીતે તમને પૂછી શકે છે. ધોળાવીરા પૂછી શકે. ધોળાવીરા એ પણ ક્યાં આવેલું છે? કચ્છમાં જ આવેલું છે. બરાબર, ધોળાવીરા કચ્છમાં આવેલું છે. આવી રીતે તમને આ ક્વેશ્ચન્સ પૂછી શકે છે. નેક્સ્ટ, લક્ષ્મી વિલાસ પેલેસ માટે વડોદરાના મહારાજા દ્વારા પ્રખ્યાત કલાકાર તરીકે ચિત્રો તૈયાર કરવામાં આવ્યા હતા. એ કોણ હતા? તો એ કોણ હતા? એ હતા રાજા રવિ વર્મા. પણ અહીંયાથી આપણને એક ફેક્ટ ખબર પડે છે કે વડોદરામાં શું આવેલું છે? લક્ષ્મી વિલાસ પેલેસ જે ક્યાં આવેલો છે? વડોદરામાં. અને એના જે મહારાજા હતા એ કોણ હતા? તો સયાજીરાવ ત્રીજા. સયાજીરાવ ગાયકવાડ ત્રીજા. અને એમને તૈયાર કરાવ્યા હતા રાજા રવિ વર્મા પાસે ચિત્રો તૈયાર કરાવેલા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છે. નવલખી વાવ ક્યાં આવેલી છે? તો નવલખી વાવ ક્યાં આવેલી છે? લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરામાં આવેલી છે. ક્યાં આવેલી છે? લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરામાં. કઈ વાવ? નવલખી વાવ. ક્વેશ્ચન પૂછાય લક્ષ્મી વિલાસ પેલેસ ક્યાં આવેલો છે? તો વડોદરામાં. નવલખી વાવ ક્યાં આવેલી છે? તો વડોદરામાં. હવે અહીંયા ત્રણ વસ્તુ આપેલી છે કે વિજય વિલાસ પેલેસ ભાવનગરમાં આવેલી છે. તો વિજય વિલાસ પેલેસ ભાવનગરમાં નહીં પણ ક્યાં આવેલું છે? કચ્છ. કચ્છમાં જે જગ્યા છે શું? માંડવી. માંડવીમાં શું આવેલું છે? વિજય વિલાસ પેલેસ. પૂછાઈ શકે છે, યાદ રાખજો. કલ્ચરનો ક્વેશ્ચન બની શકે છે. નીલમબાગ પેલેસ ક્યાં આવેલો છે? ભાવનગરમાં. તો આ ફેક્ટ સાચું છે. નીલમબાગ પેલેસ જે છે ભાવનગરમાં જ આવેલો છે. અને અહીંયા પ્રાગ મહેલ કચ્છમાં આવેલો છે. એ ફેક્ટ પણ આપણી માટે પરફેક્ટ છે. તો આમાંથી ક્વેશ્ચન આવી રીતે તમને પૂછી શકે છે. નેક્સ્ટ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કયા અધિવેશનમાં સ્વતંત્ર ભારતનું બંધારણ કેવું હોવું જોઈએ તેના પર ચર્ચા થઈ હતી? તો હમણાં જ મેં તમને કીધું કે એક અધિવેશન ભરાયું હતું, કરાચી અધિવેશન, જે કહ્યું 1931માં ભરાયું હતું. તો કરાચી અધિવેશન 1931માં ભરાયું હતું. એ કેમ ઇમ્પોર્ટન્ટ છે? કેમ કે એમાં ભારતનું બંધારણ કેવું હોવું જોઈએ એની માટે પણ ચર્ચા થઈ હતી. અને આ અધિવેશનના જે અધ્યક્ષ હતા એ હતા સરદાર વલ્લભભાઈ પટેલ. કોણ હતા? સરદાર વલ્લભભાઈ પટેલ આના અધ્યક્ષ હતા. જે 1931માં કરાચીમાં જે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું અધિવેશન ભરાયું હતું, INC. હવે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું સૌપ્રથમ અધિવેશન તમને પૂછે છે તો એ આવશે 1885માં મુંબઈ ખાતે. કઈ મુંબઈમાં ગોવાડિયા ટેંક નામની જગ્યા આવેલી છે, ત્યાં ભરાયું હતું 1885માં. અને એના અધ્યક્ષ તમને પૂછી નાખે તો એ આવશે વ્યોમેશચંદ્ર બેનર્જી. કોણ હતા? વ્યોમેશચંદ્ર બેનર્જી. 1885માં સૌપ્રથમ અધિવેશન ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું ભરાયું હતું. એના અધ્યક્ષ હતા વ્યોમેશચંદ્ર બેનર્જી, જે 1885માં મુંબઈ ખાતે ભરાયું હતું. અને એમાં એક ક્વેશ્ચન પૂછાયો હતો તો કેટલી સંધિઓ થઈ હતી, કે કેટલા જે અધિવેશન થયું હતું એમાં કેટલા હસ્તાંતરો થયા હતા, કે તો એ આવશે ટોટલ 9. ક્વેશ્ચન એક્ઝેક્ટલી મને નથી યાદ આવતો, પણ એક ક્વેશ્ચન પૂછાયો હતો કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું પ્રથમ અધિવેશન થયું હતું એમાં કેટલા જે એને કહેવાય કે કંઈક સંધિઓ થઈ હતી, કે કંઈક મ્યુચ્યુઅલ રિસ્પેક્ટથી એ લોકો રેડી થયા હતા કોઈક વસ્તુ માટે. એ ટોટલ 9 હતા. એક્ઝેક્ટલી મને નથી યાદ આવતો, પણ એનો આન્સર કદાચ તમને આવું પૂછાય તો 9 યાદ રાખજો. 9. એમાં ટોટલ પ્રતિનિધિઓએ કેટલા હાજરી આપી હતી? તો એ 72 પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. ફર્સ્ટ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું અધિવેશન થયું હતું 1885માં મુંબઈ ખાતે. એમાં કેટલા? 72 પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. આ ક્વેશ્ચન પણ તમને પૂછાઈ શકે છે. હવે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ અહીંયા આવે છે તો ગુજરાતનું આપણે જાણી લઈએ. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાં ગુજરાતના અધિવેશન જે હતા એ સૌથી પહેલાં ભરાયું હતું 1902. એ ક્યાં હતું? અમદાવાદ. પછી બીજું જે ભરાયું હતું, આ પહેલું હતું. બીજું જે ભરાયું હતું એ હતું સુરતમાં, જે હતું 1907. ફરી 1921 આવે છે ત્યારે ફરીથી અમદાવાદમાં આવે છે. અને પછી આવે છે 1938. એ ક્યાં ભરાય છે? એ સુરત ખાતે જ ભરાય છે. પણ કદાચ તમને એવું કહેતો હરિપુરા, સુરતના હરિપુરા ખાતે ભરાય છે. આ કેમ ઇમ્પોર્ટન્ટ છે? કેમ કે આના જે અધ્યક્ષ હતા એ હતા સુભાષચંદ્ર બોઝ. એની માટે આ ઇમ્પોર્ટન્ટ થાય છે અધિવેશન. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છે.
નેતાઓ અને બંધારણીય નિર્માણમાં ભૂમિકા સાથેની યોગ્ય રીતે જોડો. હવે જો આવો ક્વેશ્ચન આવે ને તો ગભરાવાની જરૂર નથી. ટ્રાય કરો કે તમે કોઈ એક વસ્તુ તમને આવડતી હોય. હવે આ ક્વેશ્ચન હું જોઉં ને તો મને એક વસ્તુ ખબર પડી શકે છે કે મુસદ્દા સમિતિ જે છે ને, જેને કે ડ્રાફ્ટ સમિતિ કહેવાય છે, ડ્રાફ્ટ, એના અધ્યક્ષ જે હતા ને બાબા સાહેબ આંબેડકર હતા. એ ફેક્ટ્સ મને શ્યોર છે. તો 3 એક તો આપણે એલિમેન્ટ કરી દઉં. હવે આપણી પાસે 3 છે. હવે મને આ એક સાલ દેખાય છે 1928માં ભારત માટે બંધારણનો મુસદ્દો તૈયાર કર્યો હતો. હવે 1928 મને યાદ કરું તો મને યાદ આવે છે કે એક નહેરુ રિપોર્ટ હતો. તો નહેરુ રિપોર્ટથી હું જોઈન કરી શકું મોતીલાલ નહેરુને. હવે આપણી પાસે રહ્યા રાજેન્દ્ર પ્રસાદ અને સરોજિની નાયડુ. તો રાજેન્દ્ર પ્રસાદ જે હતા એ આપણા સૌ પ્રથમ કોણ હતા? રાષ્ટ્રપતિ. આપણા જે રાષ્ટ્રપતિ જે હતા એ કોણ હતા? રાજેન્દ્ર પ્રસાદ. તો એના પરથી આપણે બંધારણના પ્રમુખ, બંધારણ સભાના પ્રમુખ જે છે એ કોણ હતા? રાજેન્દ્ર પ્રસાદ. અને સરોજિની નાયડુ જે હતા એ કોણ હતા? બંધારણ સભાના સભ્ય. હવે ટોટલ પૂછે સરોજિની નાયડુ મહિલા હતા, તો એવું પણ પૂછે કે બંધારણ સભામાં કેટલી મહિલાઓ હતી? તો કેટલી મહિલાઓ હતી? ટોટલ 15 મહિલાઓ હતી. અને એના જે અધ્યક્ષ હતા એ આપણા ગુજરાતના હતા. એ કોણ હતા? એ આપણા ગુજરાતના હતા. એનું નામ જે છે તમારે કમેન્ટમાં લખવાનું છે. ઓકે, એમના વિશેની માહિતી આપું તો એ ગુજરાતના જે પ્રથમ મુખ્યમંત્રી હતા એમના વાઇફ પણ હતા, એમના પત્ની પણ હતા. અને એમના નામ પર એક લાઇબ્રેરી આવેલી છે વડોદરામાં, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં. ઓકે, તો ચલો તમને ખબર પડી ગઈ હશે. હંસાબેન મહેતા કોણ હતા? હંસાબેન મહેતા જે છે એમના જે ફિમેલ જેટલા પણ હતા મહિલાઓ, એના જે છે એ મેઇન વ્યક્તિ હતા હંસાબેન મહેતા. ઓકે, તો બંધારણનો આ ક્વેશ્ચન છે. આવો ક્વેશ્ચન તમને પૂછાય તો ગભરાવાનું નથી. એક એક કરીને ટ્રાય કરો, કંઈક ને કંઈક હિન્ટ શોધવાની ટ્રાય કરો આમાંથી, તો તમને ખબર પડી જશે. નેક્સ્ટ ક્વેશ્ચન. હવે આ ક્વેશ્ચન છે રિઝનિંગનો. આપણે મેથ્સ પણ ના કહેવાય, રિઝનિંગ. હવે અહીંયા શું લખ્યું છે? જો આમાં પેનિક નથી થવાનું. આમાં લખ્યું છે શું? ભરવાડ પાસે 17 ઘેટા છે, 9 સિવાય બધા મૃત્યુ પામ્યા, તેની પાસે કેટલા ઘેટા બચ્યા? હવે અહીંયા તમને શ્યોર લખી દીધું છે કે 9 સિવાય બધા મૃત્યુ પામ્યા, તો કેટલા રહેશે? 9 જ રહેશે ને. કે તો આવો ક્વેશ્ચન આવે તો ગભરાવાનું નથી, ખાલી જોવાનું છે, સમજવાનું છે, શાંતિથી, પેનિક નહીં થવાનું. ટાઈમ ઓછો છે, મને ખબર છે તમને. 300 ક્વેશ્ચન કરવાના છે અને મિનિટ છે તમારી પાસે 180 મિનિટ. એટલે સ્પીડ પણ જરૂરી છે અને સાથે સાથે તમારી પાસે ચોકસાઈ પણ બહુ જરૂરી છે. તો ગભરાયા વગર શું કરવાનું છે? તો ખાલી વાંચવાનું છે. 9 સિવાય બધા મૃત્યુ પામ્યા એટલે હતા કેટલા? 17. ને 17માં 9 સિવાય બધા મૃત્યુ પામ્યા એટલે રહેશે કેટલા? 9. તો આવી રીતે રિઝનિંગમાં તમને આવો ક્વેશ્ચન પૂછાઈ શકે છે. સને 1857માં સંગ્રામમાં અગત્યના નેતાઓને તેમના વિસ્તારની જોડીઓ. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. 1857 પર જ્યારે પણ ક્વેશ્ચન આવે તો આવી રીતે જોડકા જોડોમાં ક્વેશ્ચન પૂછે છે. કદાચ આમાંથી કોઈ ઇન્ડિવિજ્યુઅલ પણ લઈને પૂછી નાખે તો પણ તમારે ગભરાવાની જરૂર નથી. હવે યાદ રાખીએ, જો હું પહેલાં જ કીધું હતું, એક મને ખબર છે આમાંથી કે ઝાંસીની જે રાણી હતા એ કોણ હતા? રાણી લક્ષ્મીબાઈ. કોણ હતા? રાણી લક્ષ્મીબાઈ. એ મને યાદ છે, તો મેં અહીંયા જોડી દીધું. થોડુંક મને યાદ આવે છે લખનઉ. તો લખનઉને નવાબોનું શહેર કહેતું હતું. એ રીતે આપણે કહી શકીએ કે બેગમ હઝરત મહેલ જે છે લખનઉમાંથી હોઈ શકે છે. અને કાનપુરમાં મને ખબર છે કે નાના સાહેબ પેશવા હતા. અને બચ્યા કોણ? જગદીશપુરના જાગીરદાર કુંવરસિંહ. તો આવી રીતે તમને જગદીશપુર ક્યાં આવેલું છે એવું પણ પૂછી શકે છે. જગદીશપુર ક્યાં આવેલું છે એ પણ તમને પૂછી શકે. જગદીશપુર આવેલું છે ક્યાં? બિહારમાં. ક્યાં આવેલું છે? બિહારમાં જગદીશપુર આવેલું છે. આ રીતે પણ તમને ક્વેશ્ચન પૂછી શકે છે. તો સને 1857નો જે સંગ્રામ થયો હતો એ ક્યાં થયો હતો? આખા ભારતભરમાં થયો હતો. પણ એમાંથી જે વ્યક્તિઓ હતા, જે કાનપુરમાં નાના સાહેબ પેશવા, લખનઉમાં હઝરત મહેલ બેગમ, ઝાંસીમાં રાણી લક્ષ્મીબાઈ અને જગદીશપુર બિહારમાં જગીરદાર કુંવરસિંહ હતા. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છે. નીચેના વાક્યો ચકાસો અને શું કીધું છે? આમાંથી રાઈટ કયું છે એ પૂછેલું છે. તો આમાંથી અહીંયા લખી દીધું છે એક અને બંને વાક્ય યોગ્ય છે. પણ આમાંથી આપણા માટે ઇમ્પોર્ટન્ટ શું છે? તો આપણા માટે છે રાજા રામમોહન રાય દ્વારા બ્રહ્મ સમાજની સ્થાપના કરેલી હતી. શાની? બ્રહ્મ સમાજની સ્થાપના કોણે કરેલી એવું પૂછાય તો કોણ આવે? રાજા રામમોહન રાય. બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ ફેક્ટ તમારે યાદ રાખવાની ખૂબ જરૂર છે. નેક્સ્ટ ક્વેશ્ચન. મહાત્મા જ્યોતિબા ફૂલે કન્યા કેળવણી માટે વિદ્યાલયો અને અનાથાલયો શરૂ કરેલા હતા. તો સત્યશોધક સમાજની સ્થાપના તેઓએ કરેલી હતી. તો અહીંયા જોડકા જોડોમાં પૂછે છે સત્યશોધક સમાજની સ્થાપના કોણે કરેલી? તો જ્યોતિબા ફૂલે. અને બ્રહ્મ સમાજની સ્થાપના કોણે કરેલી હતી એવું પૂછે તો રાજા રામમોહન રાય. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ. ગુજરાતના સ્થાપત્યો અને સ્થળોની યોગ્ય રીતે ગોઠવવું. અગેન
આપણી ઓરિજિનલ મેથડ પર કે એક ક્વેશ્ચન આવડતો હોય, આમાંથી કોઈ પણ એક જોડકું મને આવડે છે. મને ખબર છે કે વડનગર જે છે, વડનગરમાં કીર્તિ તોરણ આવેલું છે. વડનગરમાં શું આવેલું છે? કીર્તિ તોરણ આવેલું છે. એ મને શ્યોર છે. હવે હું થોડું યાદ કરું છું તો મને યાદ આવે છે કે રુદ્ર મહાલય જે અલાઉદ્દીન ખિલજીએ તોડેલો હતો એ ક્યાં આવેલો હતો? સિદ્ધપુરમાં. સિદ્ધરાજ જયસિંહે બનાવેલો હતો તો સિદ્ધપુરમાં આવેલો હતો. આ બંને જોડાઈ ગઈ. હવે મને થોડુંક યાદ આવે છે સહસ્ત્રલિંગ તળાવ વિશે કે જ્યાં શિવના મંદિરો છે, 108 શિવના મંદિરો છે. ક્યાં આવેલું છે? પાટણ ખાતે આવેલું છે. તો છેલ્લું જે બચી ગયું એ કોણ આવ્યું? ધુમલી નવલખા મંદિર. તો આવી રીતે તમારે આવા ક્વેશ્ચનને ગભરાયા વગર જોડવાની ટ્રાય કરવાની છે. અને જોડકું નીચે આપીશ ને હું તમને ખબર પડી જશે કે કોઈ એક એવી રીતે તમે જોડશો ને તો એ સાચું જ પડી જશે. આપણે નેક્સ્ટ વિડીયોઝમાં એવા ક્વેશ્ચન લાવીશું જોડકાવાળા સ્પેશિયલી, અને નીચે આપણે જોડકા પણ મૂકીશું જે એક્ઝામમાં આપેલા છે એવી રીતે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેના જોડકા જોડો. તો આ તો એકદમ ઇઝી છે. આમાં કોઈ ગભરાવાની જરૂર નથી. હવે આમાં ખબર પડી છે કે સ્વતંત્ર દિન કયો છે આપણો? 15મી ઓગસ્ટ. પ્રજાસત્તાક દિન ક્યારે છે? 26મી જાન્યુઆરી. જોડી દીધું, થઈ ગયો ક્વેશ્ચન તમારો. હવે આમાંથી જોઈ લો ભારતના રાષ્ટ્રપ્રમુખ. હવે રાષ્ટ્રપ્રમુખની જગ્યા પર તમને રાષ્ટ્રપતિ કે ને રાષ્ટ્રપતિ, તો પણ ગભરાવાનું નહીં. એ પણ રાષ્ટ્રપ્રમુખ અને રાષ્ટ્રપતિ એક જ છે. બંધારણ સભાના જે અધ્યક્ષ હતા એ કોણ હતા? રાષ્ટ્રપ્રમુખ રાજેન્દ્ર પ્રસાદ સાહેબ હતા. તો રાજેન્દ્ર પ્રસાદ પ્રથમ રાષ્ટ્રપ્રમુખ. અને ભારતના છેલ્લા ભારતીય ગવર્નર જનરલ પૂછે તો કોણ આવે? ચક્રવર્તી રાજગોપાલાચારી, કે સી રાજગોપાલાચારી પણ લખી શકે. સી રાજગોપાલાચારી પણ લખે તો પણ ગભરાવાની જરૂર નથી. ગુજરાતના મહેલો અને સ્થળની કઈ જોડી યોગ્ય નથી પૂછી છે અહીંયા. યાદ રાખો આવા ક્વેશ્ચન છે ને પ્રોપર વાંચજો. અહીંયા નથી લખેલું છે, નથી યોગ્ય જોડી નથી. તો અહીંયા લખેલું છે આર્ટ ડેકો પેલેસ વાંકાનેરમાં નથી. પણ આર્ટ ડેકો પેલેસ ક્યાં આવેલું છે એ તો આપણને ખબર હોવી જોઈએ ને. તો એ આવેલું છે ક્યાં? મોરબી ખાતે આવેલું છે. ક્યાં આવેલું છે? મોરબી ખાતે આવેલું છે આર્ટ ડેકો પેલેસ. હવે અહીંયાથી 3 ફેક્ટ્સ બીજા ખબર પડી ગયા આપણને. કુસુમ વિલાસ પેલેસ ક્યાં આવેલો છે? છોટાઉદેપુરમાં. લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરામાં આવેલો છે. હજુરા પેલેસ કે રોચયાર્ડ પેલેસ, આ એક ઇમ્પોર્ટન્ટ હોઈ શકે છે, યાદ રાખજો. હજુરા પેલેસ કે રોચયાર્ડ પેલેસ ક્યાં આવેલું છે? તો ગોંડલ ખાતે આવેલું છે. આ એક ફેક્ટ્સ નવો છે, તો આને યાદ રાખતો, હજુરા પેલેસ કે રોચયાર્ડ પેલેસ. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ગુજરાતના મંદિરોને તેને સ્થળની યોગ્ય જોડી નથી. અગેન આવ્યું નથી. યાદ રાખો નથી. તો પહેલાં આપણે જોઈ લઈએ કે સાચું કયું છે. તો આમાં રૂકમણી મંદિર જે છે એ દ્વારકામાં આવેલું છે. શત્રુંજી મંદિર જે છે પાલીતાણા જે ભાવનગરમાં આવેલું છે. જગન્નાથ મંદિર જે છે એ અમદાવાદમાં આવેલું છે. એક જગન્નાથ મંદિર આપણા ઓડિશાના પુરીમાં પણ આવેલું છે. પણ અહીંયા ગુજરાતના મંદિરોની વાત કરી છે, ગુજરાતના મંદિરો. અને સાંદીપની મંદિરનો આશ્રમ પાલનપુર નહીં ભાઈ, પણ ક્યાં આવેલો છે? પોરબંદર ખાતે. ક્યાં આવેલો છે? પોરબંદર ખાતે. આ ઇમ્પોર્ટન્ટ છે, આ નવું છે, આને યાદ રાખજો. સાંદીપની મંદિર આશ્રમ ક્યાં આવેલો છે? પોરબંદર ખાતે આવેલો છે. ગુજરાતના કુવા વાવ અને તેની સ્થળની યોગ્ય રીતે ગોઠવો. ઇમ્પોર્ટન્ટ. હવે સેમ આપણી જ મેથડ, એક જોડો, બીજા ઓટોમેટિક જોડાતા થઈ જશે. તો એક મને આમાંથી ખબર પડી રહી છે, નવલખી વાવ મેં હમણાં જોઈ હતી. ક્યાંક નવલખી વાવ ક્યાં આવેલી છે? વડોદરામાં. ચલો એક જોડી દીધું. રાણકી વાવ તો આપણને ખબર જ છે, કેમ કે વર્લ્ડ હેરિટેજ સાઇટ છે આપણી. વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, 2014માં મળેલી રાણકી વાવને. એ ક્યાં આવેલી છે? પાટણ ખાતે. અડીકડીની વાવ અને નવધણ કૂવો જે આપણી જે કહેવત છે ક્યાં આવેલી છે? તો ભાઈ જૂનાગઢમાં આવેલી છે. ને છેલ્લું કરું દાદા હરિની વાવ, એ ક્યાં આવેલી? અમદાવાદમાં. તો આ રીતે તમારે જોડકાઓને જોડવાના છે. ને ગભરાયા વગર આ જોડકામાંથી તો બેઠા માર્ક્સ લેવાના છે. આપણે ઘણા બધા ક્વેશ્ચન જોડકાથી કરશું, કેમ કે જોડકાથી જ્યારે ક્વેશ્ચન કરશું ને તો એક નહીં 4 ક્વેશ્ચન બની શકે છે. ઠીક છે, તો આ હતો આપણો આજનો વિડીયો. આઈ હોપ કે આ વિડીયો તમને સારો લાગ્યો હશે. કયા ક્વેશ્ચન જોઈએ છે, કયા સબ્જેક્ટ અઘરા પડી રહ્યા છે, શું ભણવું છે, બધું જ આ વિડીયોના કમેન્ટમાં લખો, તો હું તમારી માટે મેક્સિમમ કન્ટેન્ટ લાવી શકું કે જ્યાં તમે લોકો કાચા પડો છો, કે તમને બીક લાગે છે. ડરવાની જરૂર નથી. આપણે મેક્સિમમ ટોપિક્સ એવા આપીશું બધાને કે તમે મેક્સિમમ માર્ક્સ કવર કરી શકો નોન ટેકનિકલ સિલેબસમાં. નોન ટેકનિકલ માટે ગભરાવાની જરૂર નથી. એક્યુમેન ગેટ એકેડમી તમારી સાથે છે. ટેકનિકલ નોન ટેકનિકલ બંનેની તૈયારી આપણે કરાવીએ છીએ. પણ તમે લોકો જેટલો આ વિડીયોને શેર કરશો એટલું અમને પણ ફાયદો થશે અને તમને પણ ફાયદો થશે. તો મેક્સિમમ કન્ટેન્ટ તમારી માટે લાવીશું. પ્રોબ્લેમ હોય, નંબર અહીંયા છે 9879387738. આ નંબર પર કોન્ટેક્ટ કરીને અમારો સંપર્ક તમે કરી શકો છો. આ નંબર મારો જ છે. ડિરેક્ટલી તમે મને કોન્ટેક્ટ કરીને તમારા જે પણ પ્રોબ્લેમ્સ છે એ તમારી સાથે શેર કરીને આપણે એનો નિરાકરણ લાવીશું. ચાલો, થેન્ક યુ વેરી મચ. આ વિડીયોને મેક્સિમમ લોકો સાથે શેર કરો અને મળીએ નવા વિડીયોમાં ફરીથી.